સરહદી વિસ્તારોમાં નુકસાન। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે જીરું અને ઈસબગુલના પાકમાં સૌથી મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। એક તરફ ખેડૂતોએ આ વર્ષે અને જીરુના પાકમાં સારા ભાવની આશા હતી, પરંતુ કરા સાથે પડેલા ભારે વરસાદના પગલે હાલમાં તમામ પાક નષ્ટ થઈ ગયો છે। હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજી વાર કરા સાથે વરસાદ આપ્યો હતો। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં જીરું, ઈસબગુલ, એરંડા, વરિયાળી સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। આ તમામ પાકોમાં ખેડૂતોએ મોંઘા બિયારણો, દવાઓ અને મજૂરી કરી વાવેતર કર્યું હતું, પરંતુ જ્યારે ઉત્પાદન લેવાનો સમય આવ્યો ત્યારે સરહદી વિસ્તારોમાં વરસાદ ખાબકતા આ તમામ પાક થઈ જવા પામ્યો હતો। એક તરફ લાઇટ બિલ ભરવા માટે સતત ખેડૂતોને યુજીવીસીએલ દ્વારા પ્રેશર કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને હાલ માથે હાથ રાખીને રોવાનો વારો આવ્યો છે। જ્યાં પણ નજર કરીએ ત્યાં હાલમાં ખેડૂતોને જીરું અને ઈસબગુલમાં મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવે છે। ત્યારે વારંવાર થતા નુકસાનથી હવે ખેડૂતો ખેતી છોડવા તરફ પણ મળી રહ્યા છે। ત્યારે જો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી તરફ રાખવા હોય તો સરકારે ખેડૂતને આર્થિક મદદ કરી હામ આપે એ જ ખેડૂત હિત છે। રિપોર્ટર રમેશ પરમાર, વાવ। 18 માર્ચ ગઈકાલે જે કરા સાથે કમોસમી વરસાદ પડેલો છે, જે અમારા વાવ થરાદ વિસ્તારમાં, અને એનાથી જે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, જ્યાંથી ખેડૂતોને બહુ મસ્ત મોટું નુકસાન થયું છે। જ્યાંથી મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને સુધી વાત પહોંચાડવા માગું છું કે જે આ ખેડૂતોને મસ્ત મોટું જે નુકસાન થયું છે એમને ફૂલની તો ફૂલની પાંખડી, એમને આશ્વાસન કંઈક આપી અને ઘટતી કાર્યવાહી કરે। બસ જય હિન્દ, જય ભારત।